પીએમજેએવાયમાં થતા કૌભાંડને લઈને બોલ્યા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી। સરકારી તિજોરીને નુકસાન કરનારા સામે કોઈ પગલાં નથી લેવાયા। સરકાર કૌભાંડ છુપાવવા માટે લીપાપોતી કરી રહી છે। સામાન્ય માણસના બદલે ભાજપના મળતિયાને લાભ મળી રહ્યો છે। કેગના રિપોર્ટમાં પણ પીએમજેએવાયને લઈને થયા છે મોટા ખુલાસા। એક જ દર્દીને ત્રણ વાર દાખલ કરીને રૂપિયા લેવામાં આવતા હતા। કૌભાંડની તપાસ સીબીઆઈ પાસે કરાવવા કોંગ્રેસની માંગ છે। સમગ્ર દેશની અંદર સામાન્ય માણસને લાભ મળે તે માટે સરકારી હોસ્પિટલોને મજબૂતીકરણ કરવાને બદલે સરકારે પોતાની વાહવાઈના નામે આયુષ્માન કાર્ડ લાવ્યા, પણ આયુષ્માન કાર્ડની જે પ્રકારની જાહેરાતો થાય તેનો લાભ મૂળભૂત લોકોને, પરિવારોને મળવાના બદલે એમના મળતિયાઓ અને ખાસ કરીને ખાનગી હોસ્પિટલો લૂંટના લાયસન્સની જેમ આ આયુષ્માન કાર્ડનો ઉપયોગ કર્યો છે। એટલે કે સામાન્ય માણસનું, દેશના નાગરિકોની, ખાસ કરીને ગુજરાતના નાગરિકોનું આયુષ્ય અને આરોગ્ય સુધરે તે દિશામાં કામ થવાના બદલે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકોના રાજકીય આશ્રયથી એમના મળતિયાઓનું આરોગ્ય સુધરે તે દિશામાં આયુષ્માન કાર્ડનો લાભ લેવાઈ રહ્યો છે।